દરિયાઈ સુરક્ષા ફિશરમેન અવેરનેસ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા પોલીસ તંત્ર તરફથી સોમનાથના રામ મંદિર ઓડિટોરિયમ ખાતે ફિશરમેન અવેરનેસનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જૂનાગઢથી નિલેશ જીજુડિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનહરસિંહ જાડેજા, કોસ્ટગાર્ડ કમાન્ડર તેમજ દરિયાઈ માછીમારી કરતા માછીમારો અને બોટ માલિકો તથા પોલીસ અધિકારીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। સંબોધનમાં માછીમાર સમાજને દરિયાઈ સફરમાં રાખવી જોઈતી જાગૃતિ અંગે વિગતવાર સમજ અપાઈ હતી અને આ વિસ્તારના માછીમારોનું પોલીસને હર હંમેશ સહકાર મળતો જ રહેશે, જેથી પોલીસની કામગીરીને રાજ્ય અને દેશ લેવલે નામના મળી શકે છે। જે અંગે સમગ્ર મચ્છીમાર સમાજ અને પોલીસ પરિવાર વતી બોટ માલિક કિશોરભાઈ કુહાડા અને જીતુભાઈ કુહાડાનું રેન્જ આઈજી નિલેશ જાંજડિયા દ્વારા સાલ ઓઢાડીને સન્માન કરાયું હતું। આજરોજ સોમનાથ ખાતે ફિશરમેન અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આજરોજ વેરાવળ તથા આજુબાજુના તમામ બંદરો ખાતે ફિશરમેન ભાઈઓ ખૂબ વિશાળ સંખ્યામાં હાજર રહ્યા। આજે આપ સૌ જાણો છો, તાજેતરમાં ગીર સોમનાથ પોલીસ દ્વારા એક મોટો ડ્રગ્સ દરોડનો કેસ કરવામાં આવ્યો અને એમાં માછીમાર ભાઈઓનું ખૂબ મોટું યોગદાન હતું। એ યોગદાન વધુમાં વધુ ચાલુ રાખવામાં આવે। માછીમાર ભાઈઓ જ્યારે માછીમારી કરવા જાય ત્યારે સુરક્ષાનું શું ધ્યાન રાખવું જોઈએ, રક્ષણ આપવામાં આવ્યું અને એમને જે પણ સજેશન હતા, સુધારો હતા તે જાણવા માટે મને ખાતરી છે કે આ પ્રકારના વધુમાં વધુ ઇન્ટરેક્શન આપણા દરિયા સુરક્ષા। બેસ 9 ટીવી ન્યૂઝ સાથે ઉષા મેરાવડા, ગીર સોમનાથ।